ધોરણ 12ના વાલી વિદ્યાર્થી મિત્રો, ઓમ ગ્રુપ ઓફ સ્કૂલ રાજુલા કુંભારિયાથી અજય શ્રીવાસ્તવ, બાયોલોજી શિક્ષક. ઓનલાઈન અભ્યાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. ગઈકાલે આપણે કિરણોત્સર્ગી કચરો અને ગ્રીન હાઉસ અસર અને વૈશ્વિક ઉષ્ણતા કે જેને આપણે સામાન્ય રીતે ગ્લોબલ વોર્મિંગના નામથી પરિચિત છીએ એની માહિતી મેળવી. તેમાં ગ્રીન હાઉસની અસર એ કઈ રીતે થાય છે એનો અભ્યાસ કર્યો. આજે આપણે વૈશ્વિક તાપમાનમાં એટલે કે ગ્લોબલ વોર્મિંગ, એના વૃદ્ધિના કારણો, એની અસર અને નિયંત્રિત કરવા માટેના પગલાંની આપણે ચર્ચા કરીશું. તો ગ્રીન હાઉસ વાયુના સ્તરમાં થતી વૃદ્ધિને કારણે પૃથ્વીની સપાટીની ઉષ્ણતામાં ધીમે ધીમે નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, જેના કારણે વૈશ્વિક તાપમાન વધે છે. એટલે કે આખા વિશ્વમાં તાપમાન છે કે વાતાવરણનું તાપમાન છે એ ધીમે ધીમે વધી રહ્યું છે. છેલ્લા શતકમાં પૃથ્વીનું તાપમાન છે એ લગભગ 0.6 સેલ્સિયસ જેટલું વધ્યું છે. છેલ્લા 30 વર્ષમાં સૌથી વધારો નોંધપાત્ર ઉષ્ણતામાનમાં થયો એ નોંધાયો છે. અને વૈજ્ઞાનિકોના મત પ્રમાણે તાપમાનના વધારાના કારણે કે ધીમે ધીમે જે તાપમાન વધે છે એના કારણે પર્યાવરણમાં હાનિકારક ફેરફાર જોવા મળે છે કે થાય છે, જેના પરિણામ સ્વરૂપે આબોહવામાં અસાધારણ ફેરફાર જોવા મળે છે. એને આપણે અલ નીનો અસર તરીકે જાણીએ છીએ. એટલે કે અલ નીનો અસર એટલે શું? તો અલ નીનો અસર એટલે કે આપણા પર્યાવરણમાં તાપમાનમાં થતા વધારાના કારણે જે હાનિકારક ફેરફાર થાય, જેના સ્વરૂપે કે પરિણામ સ્વરૂપે આબોહવામાં અસાધારણ ફેરફાર જોવા મળે, એને આપણે અલ નીનો અસર તરીકે ઓળખીએ છીએ. ધ્રુવી, જેના કારણે શું થશે કે ધ્રુવી ઘન બરફના શિખરો, હિમાલયના બરફ આચ્છાદિત શિખરો ધીમે ધીમે પીગળવા લાગશે, જેથી ઘણા વર્ષો બાદ સમુદ્રની સપાટીના સ્તરમાં વધારો થાય છે, જે દરિયા કિનારે વસતા શહેરો માટે ખતરારૂપ થશે. વૈશ્વિક તાપમાનને નિયંત્રિત કરવા કરવાના ઉપયોગમાં અશ્મિભૂત ઈંધણ એનો ઉપયોગ છે એ ઘટાડવો જોઈએ. ઉર્જાના ઉપયોગની કાર્યદક્ષતા છે એ વધારવી જોઈએ. તેમજ વન કટાઈ ઘટાડવી જોઈએ. એટલે દિવસે દિવસે કે રોજમ રોજ વન છે એ ધીમે ધીમે કાપવામાં આવે છે, એને આપણે વન કટાઈ કહેવાય. એ વન કટાઈ છે એ ઘટાડવી જોઈએ અને વૃક્ષનું રોપણ કરવું જોઈએ. વધુને વધુ વૃક્ષ છે એ વાવવા જોઈએ. તેમજ માનવ વસ્તીની વૃદ્ધિમાં ઘટાડો કરવા માટે ચોક્કસ પગલાં પણ લેવા જોઈએ. આ બધા અહીં વૈશ્વિક તાપમાનને નિયંત્રિત કરવા માટેના ઉપાયો છે. હવે આપણે સમતાપ મંડળ એમાં જોવા મળતા ઓઝોનનું અવક્ષયન એટલે કે ઘટવું, ઓઝોન લેયર છે એ ધીમે ધીમે નાશ પામે છે કે એની અંદર
અવક્ષયન થાય છે. તો આ સમતાપ મંડળમાં જોવા મળતી ઓઝોન અવક્ષયનની ક્રિયા એ શું છે? તો ઓઝોન ગર્તનું નિર્માણ કઈ રીતે થાય છે? ઓઝોન છે એનું નિર્માણ કઈ રીતે થાય છે? અને બીજું છે કે મોન્ટ્રિયલ પ્રોટોકોલ એટલે શું? તો વાતાવરણના નીચેના સ્તર કે જેને આપણે ટ્રોપોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ, એ સ્તરમાં કે ટ્રોપોસ્ફિયરમાં બનતો ઓઝોન છે એ ખરાબ કહેવાય છે. વાતાવરણના નીચેના સ્તર કે જેને ટ્રોપોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ એમાં બનતો ઓઝોન છે એ ખરાબ કહેવાય છે, કે જે પ્રાણીઓ અને વનસ્પતિઓને નુકસાન પહોંચાડે છે. વાતાવરણમાં સારો ઓઝોન હોય છે જે વાતાવરણના ઉપરના ભાગમાં જોવા મળે છે. તેને આપણે સમતાપ મંડળ કે ઉધર્વ મંડળ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે સ્ટ્રેટોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ. એટલે વાતાવરણના નીચલા ભાગને ટ્રોપોસ્ફિયર અને ઉપલા ભાગને સ્ટ્રેટોસ્ફિયર કહીએ છીએ. નીચલા ભાગની અંદર જો ઓઝોન વાયુ બને કે ઓઝોનનું સ્તર બને તો એ ખરાબ, પ્રાણી અને વનસ્પતિ માટે નુકસાનકારક. પરંતુ જો એ ઉપર તરફ બને એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં બને તો તે સારો ઓઝોન ગણવામાં આવે છે. તે સૂર્યમાંથી નીકળતા પારજાંબલી કિરણો, જેને આપણે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન તરીકે ઓળખીએ છીએ, એનું તે શોષણ કવચનું કાર્ય કરે છે. એટલે કે સૂર્યમાંથી નીકળતા પારજાંબલી કિરણોનું શોષણ કરી લે છે. આ પારજાંબલી કિરણો સજીવ માટે નુકસાન કરતા છે, કારણ કે તે સજીવોના ડીએનએ તથા પ્રોટીન, ખાસ કરીને પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. એટલે વનસ્પતિ હોય કે પ્રાણી હોય કે જેની અંદર ડીએનએ હોય અને પ્રોટીન હોય, એને આ પારજાંબલી કિરણો છે એ શોષણ કરે છે અને નુકસાન પામે છે. તેની ઊંચી ઉર્જા આ અણુઓમાં રહેલા રાસાયણિક બંધનોને તોડી નાખે છે, જેના કારણે ક્યારેક ક્યારેક વિકૃતિ પણ સર્જાય છે. એટલા માટે સૂર્યમાંથી નીકળતા પારજાંબલી કિરણો છે એ સજીવો માટે નુકસાનકારક છે. વાતાવરણની ટોચથી લઈ જમીનના નીચેના ભાગ સુધી હવાના સ્તંભની જાડાઈ કે જેને ડોપ્સન એકમથી મપાય છે. આ ડોપ્સન એકમની વ્યાખ્યા થઈ કે વાતાવરણની ટોચથી લઈ જમીનના નીચેના ભાગ સુધી હવાના સ્તંભની જાડાઈને ડોપ્સન યુનિટ તરીકે કે ડોપ્સન એકમ તરીકે ઓળખવામાં આવે છે, કે એ એનું માપ છે. આણ્વિક ઓક્સિજન પર પારજાંબલી કિરણોની ક્રિયા એના પરિણામ સ્વરૂપે ઓઝોન વાયુ બનતો રહે છે. આણ્વિક ઓક્સિજન પર પારજાંબલી કિરણોની ક્રિયાના પરિણામ સ્વરૂપે ઓઝોન વાયુ છે એ સતત બનતો રહે છે અને સમતાપ મંડળમાં આણ્વિક ઓક્સિજનમાં ઘટાડો થતો રહે છે. સમતાપ મંડળમાં ઓઝોનના ઉત્પાદન અને ઘટાડા વચ્ચે એ સમતોલન હોવું એ બહુ જરૂરી છે. હવે CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFC, એના દ્વારા ઓઝોનનું અવનતીકરણ છે એ વધી જવાથી તેનું સંતુલન છે એ ખોરાયું છે. સમતાપ મંડળમાં
ઉત્પાદન અને ઘટાડા વચ્ચેનું જે સંતુલન છે એ ખોરવાયું છે સીએફસીના કારણે. તો આ સીએફસીનો ઉપયોગ સામાન્ય રીતે વધુમાં વધુ રેફ્રિજરેટરમાં થાય છે. વાતાવરણના નીચેના ભાગથી મુક્ત થતો સીએફસી ઉપરની તરફ સમતાપ મંડળમાં પહોંચે છે. આ સમતાપ મંડળમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો સીએફસીની સાથે પ્રક્રિયા કરીને ક્લોરીનના પરમાણુઓ મુક્ત કરે છે. આ ક્લોરીન ઓઝોનનું વિઘટન કરી આણ્વિક ઓક્સિજન મુક્ત કરે છે. ને આ પ્રક્રિયામાં ક્લોરીનના પરમાણુઓનો વપરાશ થતો નથી, કારણ કે તેઓ માત્ર ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. તેથી સમતાપ મંડળમાં ઉમેરાતા સીએફસીની ઓઝોન સ્તર ઉપર કાયમી અસર થતી રહે છે, કારણ કે ક્લોરીનના પરમાણુ છે એ વપરાતા નથી અને એ ફક્ત ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. એટલે આ સીએફસીની ઓઝોન સ્તર ઉપર કાયમી અસર થતી રહે છે. આ અવક્ષયનની અસર એ એન્ટાર્કટિકા પ્રદેશ ઉપર સૌથી વધારે જોવા મળે છે, જેના પરિણામ સ્વરૂપે અહીં ખૂબ મોટા વિસ્તારમાં ઓઝોનનું સ્તર છે એ પાતળું થઈ ગયું છે, જે ઓઝોન ગર્ત તરીકે ઓળખાય છે. ઓઝોન ગર્ત તરીકે ઓળખાય છે. એટલે આ ઓઝોન ગર્ત નીચે અંડરલાઈન કરી લેવી. અને ઓઝોન ગર્ત એટલે શું અને એ ક્યાં જોવા મળે છે, આ એક અગત્યનો પ્રશ્ન છે કે આ ઓઝોન ગર્ત એટલે કે ઓઝોનના સ્તરમાં થતું ઘટાડો કે એનું પાતળું થવું, અને એ સામાન્ય રીતે એન્ટાર્કટિકા પ્રદેશમાં વધુ જોવા મળે છે. તો અહીં ઉપર આપેલી આકૃતિ એની અંદર તમે જોશો તો ઓઝોન છિદ્ર છે એ એન્ટાર્કટિકા ખંડની ઉપર આવેલું એક ક્ષેત્ર છે કે જે જાંબલી રંગથી દર્શાવવામાં આવ્યું છે, જ્યાં ઓઝોનનું સ્તર છે એ સૌથી પાતળું છે. ઓઝોનની જાડાઈ એને આપણે ડોપ્સન એકમ થી માપીએ છીએ કે એના દ્વારા દર્શાવવામાં આવે છે. એન્ટાર્કટિકાની ઉપર ઓઝોન ગર્ત પ્રતિ વર્ષે ઓગસ્ટના ઉત્તરાર્ધ એટલે ઓગસ્ટ જતો હોય ત્યારે, એટલે 20 તારીખની પછી, અને ઓક્ટોબરના પ્રારંભમાં જોવા મળે છે. એટલે પહેલી 10 તારીખ અને ઓલાપણે ઓગસ્ટની છેલ્લી 20 તારીખ પછી. એ સામાન્ય રીતે આ દરમિયાનમાં આપણને એન્ટાર્કટિકા ઉપર આ ઓઝોન ગર્ત છે એ જોવા મળે છે. એટલે કે ઓઝોનના લેયરમાં ઘટાડો જોવા મળે છે, જેને આપણે અવક્ષયન તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રતિવર્ષ ઓગસ્ટના ઉત્તરાર્ધમાં, એટલે કે ઓગસ્ટ મહિનો પૂરો થતો હોય એ દરમિયાનમાં, અને ઓક્ટોબર છે એ શરૂ થતો હોય એ દરમિયાનમાં આ ઓઝોન ગર્ત પ્રતિવર્ષ જોવા મળે છે. પારજાંબલી કિરણો એટલે કે બી, અલ્ટ્રાવાયોલેટ બી, યુવીબી કરતાં ટૂંકી લંબાઈના અલ્ટ્રાવાયોલેટ કિરણો એ પૃથ્વીના વાતાવરણ દ્વારા લગભગ સંપૂર્ણ રીતે શોષાઈ જાય છે. એટલે કે પારજાંબલી કિરણો કરતાં ટૂંકી તરંગ લંબાઈવાળા અલ્ટ્રાવાયોલેટ કિરણો એ પૃથ્વીના વાતાવરણ દ્વારા લગભગ સંપૂર્ણ રીતે શોષાઈ જાય છે અને ઓઝોન સ્તરને અસર કરતા નથી.
અલ્ટ્રાવાયોલેટ બી એટલે કે પારજાંબલી કિરણો બી એ ડીએનએને નુકસાન કરે છે અને વિકૃતિ તરફ પ્રેરે છે, જેથી કરીને ક્યારેક ત્વચામાં વૃદ્ધત્વ કે ત્વચામાં કોષોને નુકસાન તેમજ ત્વચાનું કેન્સર પણ પ્રેરે છે. એ ઉપરાંત માનવ આંખનું પારદર્શક પટલ એ અલ્ટ્રાવાયોલેટ બી કિરણોને શોષી લે છે તથા અલ્ટ્રાવાયોલેટ બી કે પારજાંબલી બી કિરણોની વધારે માત્રાથી પારદર્શક પટલમાં સોજો પણ આવે છે. તેને આપણે પારપટલ અંધતા કે જેને અંગ્રેજીમાં સ્નો બ્લાઇન્ડનેસ પારપટલ અંધતા ઓળખીએ છીએ અને ક્યારેક એના કારણે મોતિયો પણ આવી શકે છે. મોન્ટ્રીયલ પ્રોટોકોલ એટલે કે ઓઝોનના વિઘટનની હાનિકારક અસર જોતા આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવી હતી, જેને મોન્ટ્રીયલ પ્રોટોકોલ તરીકે ઓળખાય છે. ઓઝોન અવક્ષયન કરતા પદાર્થોના ઉત્સર્જન ઉપર નિયંત્રણ માટે 1987માં મોન્ટ્રીયલ કે જે કેનાડા ખાતે આવેલું છે ત્યાં આગળ હસ્તાક્ષર થયા હતા. એટલે આમાં અનેક દેશોએ ભાગ લીધો હતો અને જે તે નીતિ નિયમ બનાવવામાં આવ્યા કે જેના કારણે ઓઝોનનું જે વિઘટન થાય છે એ ન થાય, એને આપણે મોન્ટ્રીયલ પ્રોટોકોલ તરીકે ઓળખીએ છીએ. એના ઉત્સર્જન ઉપર જેમ કે આ CFC છે એ સૌથી અગત્યનો એક રસાયણ છે કે જેના દ્વારા વધારે ને વધારે અસર થાય છે, ઓઝોન સ્તર ઉપર અસર થાય છે. એનો ઉપયોગ ઘટાડવા માટે 1987માં એક આંતરરાષ્ટ્રીય સંધિ કરાઈ. CFC અને અન્ય અવક્ષયકારક રસાયણોના ઉત્સર્જનને ઘટાડવા વિકસિત અને વિકાસશીલ દેશો માટે એક માર્ગદર્શક ધારાધોરણ નિયત કરવામાં આવ્યા હતા. તો આપણે જોયું કે સમતાપ મંડળ જેમાં ઓઝોન અક્ષયન થાય છે અને એને નિયંત્રણ માટે એક મોન્ટ્રીયલ પ્રોટોકોલ ઘડવામાં આવ્યો હતો, જે એના નિયંત્રણ ઉપર ચોક્કસ એક માર્ગદર્શક ધારાધોરણ નિયત કરાયા હતા. હવે આપણે સંસાધનો અનુચિત ઉપયોગ, સંસાધનનો અનુચિત ઉપયોગ અને અનુચિત જાળવણી દ્વારા અવનતીકરણ. તો સંસાધનોના અનુચિત ઉપયોગથી જોવા મળતી રણ સ્થળીકરણ, જમીનની ક્ષારકતા વિશે માહિતી મેળવીએ કે કુદરતી સ્ત્રોતોનું અવનતીકરણ પ્રદૂષકો વડે નહીં પરંતુ તેના અનુચિત ઉપયોગથી પણ જોવા મળે છે. પ્રદૂષકોથી તો કુદરતી સ્ત્રોતનું અવનતીકરણ થાય જ છે, પણ એ ઉપરાંત તેના અનુચિત ઉપયોગથી પણ જોવા મળે છે. જેમ કે જમીનનું ધોવાણ અને રણ સ્થળીકરણ, જેમાં જમીનની ફળદ્રુપતાના નિર્માણમાં સદીઓ લાગી જાય છે. જમીનની ફળદ્રુપતાના નિર્માણમાં એટલે આ એક કુદરતી પ્રક્રિયા છે કે જેમાં સદીઓ લાગે છે, પરંતુ વધુ પડતી ખેતી કે અબાધિત ચરાણ એટલે ઢોર ઢાખર દ્વારા થતું ચરાણ કે પછી વન કટાઈ એટલે
વનની અંદર વૃક્ષો કાપવા, તેને વન કટાઈ તરીકે ઓળખીએ છીએ. તેમજ નબળી સિંચાઈ પદ્ધતિઓ, એની જેવી માનવ સર્જિત પ્રક્રિયાઓને પરિણામે ઉપરના ફળદ્રુપ સ્તર ધીમે ધીમે સરળતાથી દૂર થતા જાય છે. કે જમીનનું ઉપલું સ્તર છે એ સરળતાથી નાશ પામે છે. જમીનના નાના નાના ટુકડા થાય છે જ્યારે આ ઉજ્જડ ભૂમિખંડો વિકસિત કે વિસ્તરિત થઈ મોટા બની સમય જતાં એકબીજા સાથે જોડાઈને રણનું નિર્માણ કરે છે, જેને આપણે રણ સ્થળીકરણ કહીએ છીએ. રણ સ્થળીકરણનું નિર્માણ ખાસ કરીને શહેરીકરણનું પરિણામ મનાય છે. તેમજ જમીનમાં પાણીનો ભરાવો અને જમીનની ક્ષારતા. સિંચાઈમાં જો પાણીનો યોગ્ય નિકાલ ન થાય તો જમીનમાં પાણીનો ભરાવો થાય છે અને જમીન છે એ તરબતર થાય છે. જમીનની સપાટી પાણીમાં રહેલા ક્ષારોને ખેંચે છે. આ ક્ષારો ભૂમિ પર પાતળા પડ તરીકે જમા થાય છે, કે જે છોડના મૂળ પર જમા થાય છે. અને ક્ષારોનું વધતું પ્રમાણ એ પાકની વૃદ્ધિ માટે પ્રતિકૂળ નીવડે છે અને અંતમાં કૃષિ માટે એ નુકસાન કરતા છે. તો આ હતું કે સંસાધનોનો અનુચિત ઉપયોગ અને અનુચિત જાળવણી દ્વારા અવનતિકરણ, કે જેના કારણે રણ સ્થળીકરણ અને જમીનની ક્ષારતા વધે છે. હવે આપણે નિર્વનીકરણ જોઈએ. નિર્વનીકરણ એટલે કે વન વિનાશ. નિર્વનીકરણ એટલે શું અને તેના શું શું કારણો હોઈ શકે, કે એના કારણો શું છે અને એનું શું પરિણામ થશે, એની માહિતી મેળવીએ તો વન વિસ્તારોનું વનરહિત વિસ્તારમાં ફેરવવું તેને વન નાબૂદી કે નિર્વનીકરણ કહે છે. નિર્વનીકરણ કહે છે. અંદાજિત 40% જંગલોનો ઉષ્ણકટિબંધી વિસ્તારમાં નાશ થયો છે. 40% જંગલ ઉષ્ણકટિબંધી વિસ્તારનો નાશ થયો છે અને 1% જંગલો શીતોષ્ણ પ્રદેશમાં નાશ પામ્યા છે, એટલે ધ્રુવ પ્રદેશમાં નાશ પામ્યા છે. આની તુલનામાં ભારતમાં સ્થિતિ ગંભીર છે. 20મી સદીની શરૂઆતમાં ભારતમાં જમીનના કુલ ક્ષેત્રના 30% જંગલો હતા. ભારતમાં જમીનના કુલ ક્ષેત્રના 30% જંગલો હતા. સદીના અંતમાં ઘટાડો થઈને એ લગભગ 21.5% રહ્યા. ભારતની રાષ્ટ્રીય વન નીતિ જે 1988માં ભલામણ કરવામાં આવી હતી કે મેદાની વિસ્તારમાં 33% અને પર્વતીય ક્ષેત્રમાં 67% જંગલ હોવા જરૂરી છે. 1988માં એવી એક રાષ્ટ્રીય વન નીતિ અપનાવવામાં આવી હતી કે ભલામણ કરવામાં આવી હતી કે મેદાની વિસ્તારમાં 33% જંગલ અને પર્વતીય ક્ષેત્રમાં 67% જંગલ હોવા એ જરૂરી છે. વન નાબૂદીના કારણો. તો વન છે એ નાબૂદ કે એનું વનીકરણ શું કામ થાય છે, નિર્વનીકરણ શા માટે કરવામાં આવે છે, તો વનને શું કામ કાપવામાં આવે છે, તો વન પ્રદેશને કૃષિ વિષયક ભૂમિમાં બદલવામાં આવે, તેથી વધતી માનવ વસ્તી માટે ખોરાક છે એ ઉપલબ્ધ થઈ શકે. આ સર્વપ્રથમ કારણ. જ્યારે બીજું,
વૃક્ષોને ઇમારતી લાકડું, બળતણ કે ઢોર પશુપાલન અને અન્ય કેટલાક હેતુસર એને કાપવામાં આવે છે. એ ઉપરાંત કાપો અને સળગાવો કૃષિ, જે સામાન્ય રીતે ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ઝૂમ ઉછેર કહેવામાં આવે છે, એના દ્વારા કરવામાં આવે છે. ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોમાં, જેને ઝૂમ કલ્ચર તરીકે, ઝૂમ ઉછેર તરીકે કહેવાય છે, કે એટલે કે જંગલ કાપો, સળગાવો અને ત્યાં આગળ કૃષિ કાર્ય કરો. કાપો અને સળગાવો કૃષિમાં ખેડૂતો છે એ જંગલના વૃક્ષોને કાપીને બાળી નાખે છે. ત્યારબાદ તેની રાખ છે એ ખાતર તરીકે ઉપયોગમાં લે છે. એ જમીન પછી ખેતી માટે કે ઢોરને ચારવવા માટે ઉપયોગમાં લે છે. આ વિસ્તારને ઘણા વર્ષો સુધી છોડી દેવામાં આવે, જેથી કરીને તે પુનઃપ્રાપ્તિ થાય. નિર્વનીકરણના પરિણામો. તો નિર્વનીકરણના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા છે એ વધે છે, કારણ કે વૃક્ષો પોતાના જૈવભારમાં ખૂબ જ વધુ કાર્બન ધારણ કરી શકતા હતા, જે વન નાબૂદીના કારણે ધીમે ધીમે નાશ પામી રહ્યા છે. એ ઉપરાંત જલચક્ર છે એ અસંતુલિત થાય છે, તેમજ જમીનનું ધોવાણ થાય છે અને છેવટના તબક્કામાં રણસ્થળીકરણનું નિર્માણ થાય છે. પુનઃવનીકરણ માટે તે વિસ્તારમાં પહેલાં જે અસ્તિત્વમાં હતી તે જૈવ વિવિધતાને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ કરવું જોઈએ કે કરી શકાય. અને અંતમાં આપણે જોઈએ કે વન સંરક્ષણમાં વિવિધ જાતિના સમુદાયો દ્વારા કરાયેલ ભાગીદારીનું મહત્વ. તો 1731માં જોધપુરના રાજા એના મહેલ બનાવવા માટે જે લાકડાની જરૂરિયાત હતી એની માટે રાજાના કર્મચારી કે જ્યાં બિશ્નોઈ પરિવારના લોકો રહેતા હતા તેની નજીકના જંગલમાં લાકડા કાપવા માટે ગયા. ત્યાં આગળ અમૃતા નામની મહિલા વૃક્ષોને ન કાપવા દેવા માટે વૃક્ષને વળગીને ઊભી રહી. રાજાના લોકોએ અમૃતા દેવી તેમજ તેની 3 પુત્રીઓ ઉપરાંત ઘણા બધા લોકોની કતલ કરી નાખી. ઇતિહાસમાં આ એક અદ્ભુત દાખલો છે કે જેમાં પર્યાવરણની રક્ષા માટે લોકોએ બલિદાન પણ આપેલું છે. ભારત સરકારે અમૃતા દેવી બિશ્નોઈ વન્ય જીવન સંરક્ષણ પુરસ્કાર શરૂ કર્યો છે. ત્યારબાદ 1974માં એક ચિપકો ચળવળ કે જે હિમાચલના ગઢવાલ પ્રદેશની સ્થાનિક મહિલાઓ દ્વારા શરૂ કરાયું હતું. ઠેકેદારો દ્વારા કાપી નખાતા વૃક્ષોની સુરક્ષા માટે સ્થાનિક મહિલાઓએ બહાદુરીપૂર્વક એ ચળવળ ચલાવી હતી. સ્થાનિક સમુદાયોની ભાગીદારીના મહત્વને સમજતા ભારત સરકારે 1980માં સંયુક્ત વન વ્યવસ્થાપન એટલે કે જોઈન્ટ ફાર્મર મેનેજમેન્ટ JFM એની કલ્પના રજૂ કરી, જેનાથી સ્થાનિક સમુદાયો સાથે મળીને જંગલોનું રક્ષણ કરે અને વ્યવસ્થાપનનું કાર્ય એ સરળ રીતે થઈ શકે. આજે આપણે અહીં પાઠ પૂરો કરીએ છીએ. આવતીકાલે આ પાઠના થોડા પ્રશ્નો મૂકીશું. આ પાઠ દરેકે આકૃતિ સહિત યાદ રાખવાના છે.